किरणों की तलवार ताने और अंधियारा सब कट जाए कोई तत्वे खुदी न मारे तुम दर्द को झटक जाए आवे मन की पावे बाबू समझन पार जाए तेरे करवट उठे फिर बजरिया और धंधा सब खुद जाए ताला मुंडी मुदाई की पहिया हर का भारी हम तुम जाए जो भी देखे फिर तारा और वक्त अपने मन की गाय चले पीछे बाज का द्वारा सब कुछ मंगल जाए मंगल 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 હેલો મિત્રો, હું જીતિત ગોરડિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, યુ ઓલરેડી નો મારુતિ એકેડમી એઝ અ પાર્ટ ઓફ અન એકેડમી. મિત્રો, તમે એક વિડિયો જોયો હશે તો એના અનુસંધાને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો ટોપિક કયો છે. હા મિત્રો, કયો ટોપિક? મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ. ઓકે મિત્રો, આ એવા મહાન હસ્તીઓ હતા કે જેના અંતર્ગત આપણે આજે ખરેખર આપણે આઝાદ થયા છીએ મિત્રો. તો મિત્રો, આજનો એવો ટોપિક છે કે જે બધી એક્ઝામમાં એમાંથી 1 માર્કનું 1 થી 2 માર્ક કન્ફર્મ પૂછાય જ છે. ટૂંક સમયમાં હમણાં આપણે 23 કે 25 તારીખે જે છે પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ ક્લાસ 2, પછી નેક્સ્ટ મંથમાં 25 એક્ઝામ 25 એપ્રિલમાં STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને ભવિષ્યમાં બિન સચિવાલય એક્ઝામ પણ આવે છે, ATDO પણ એક્ઝામ આવે છે. તો મિત્રો, એમાં જોઈએ તો આ ટોપિકમાં ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય તો 1 થી 2 માર્કનું હોય જ છે મિત્રો. તો મિત્રો, આજનો ટોપિક છે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મિત્રો હું શું ભણાવવાનું છું આજે પહેલા તમને વાત કરી દઉં. મિત્રો, આ આખો લેક્ચર આપણે એવો હશે કે ટોટલ 1 થી 2 પાર્ટમાં ડિવાઈડ થશે અને સાથે સાથે મિત્રો એવું થશે કે હું તમને પહેલા એનો 1857 શું કામ થયો, એના કયા કયા આગેવાનો નેતા હતા, પછી આપણે જોવાના છે ડિટેલમાં આપણે એને કારણો સમજશું અને પછી આપણે જોવાનું છે કે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એક ભારતમાં થયો છે અને એના અનુસંધાને સંદર્ભમાં ગુજરાતમાં પણ એની ઇફેક્ટ જોવા મળે છે. તો ગુજરાતમાં એમાં ક્યાં ઉભરી આવ્યા હતા નેતા કે જેને બહુ મોટો ફાળો આપ્યો હતો મિત્રો. તો મિત્રો, તમે પીએ ના એક્ઝામમાં સિલેબસમાં અથવા એસટી ના સિલેબસમાં તમે એક લાઈન લખેલી છે, તમે ઇતિહાસના સિલેબસમાં તમે વાંચ્યું હોય તો મિત્રો વાંચી લેજો. કેવું લખ્યું છે કે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે ભારતનો ઇતિહાસ ગુજરાતના સંદર્ભમાં મિત્રો. હા, તો ગુજરાતના સંદર્ભમાં કે એનો મતલબ એવો કે ભારતનો ઇતિહાસ છે પણ ભારતના ઇતિહાસમાં થઈ ગયેલા એવા નેતા પણ ગુજરાતમાં એવા ક્યાં ઇફેક્ટ થઈ હતી મિત્રો. ઓકે, તો એ આજે આપણે સમજવાના છીએ. તો મિત્રો, ટાઈમ બગડ્યા વગર ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને મંગલ પાંડેને આપણે યાદ કરીએ. મિત્રો, હવે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણ શું હતા? મિત્રો, આ મેન્સની એક્ઝામમાં પૂછાઈ શકે અને સાથે આ કારણ છે. હવે મિત્રો, તમે જીપીએસસી ની અપર ક્લાસ 3 હોય કે ક્લાસ 1 2 એક્ઝામ હોય કે લોઅર ક્લાસ 3 હોય. હવે મિત્રો કેવા છે, તમને એક સેન્ટેન્સ આપી દે અને 1 2 સાચું છે, 2 3 સાચું છે, એવું તમને પેપરને લેન્ધી બનાવવા માટે આવા ક્વેશ્ચન આવી શકે છે. ડિટેલ્સ વાઇઝ પૂછી નાખે છે મિત્રો. એટલા માટે તમારે સંપૂર્ણ માહિતી તમને જાણવી જરૂરી છે. તો મિત્રો, પહેલું કારણ તમે જોઈએ કે 1857 નું પહેલું કારણ છે એમાં છે રાજકીય કારણ હતા. પહેલા કહી દઉં કે કયા કયા કારણ છે, પછી ડિટેલ્સમાં આપણે તમને સમજાવું. તો પહેલું છે રાજકીય કારણ, પછી છે આર્થિક કારણ, સામાજિક કારણ, ધાર્મિક કારણો હતા અને લશ્કરી કારણો હતા. આ 6 પોઈન્ટ એવા હતા મિત્રો કે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ પછી થયો. અને આ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં ખરેખર ત્યારથી ખબર પડી કે હવે આપણે આઝાદ થવું જોઈએ મિત્રો.
પછી એ 1857 થી 1947 એટલો બહુ મોટો ગેપ પડી ગયો અને એની વચ્ચે તમને બધું ખબર જ છે, મારે કઈ કહેવાની જરૂર નથી. ઓકે, તો મિત્રો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ એવો રાજકીય કારણ. તો રાજકીય કારણમાં શું એવું હતું કે 1857 સંગ્રામની આવો સંગ્રામ થવાની ફરજ પડી. તો એમાં હતું કે જે વેલેસ્લી સહાયકારી યોજના છે, વેલેસ્લી, લોર્ડ વેલેસ્લી જે તેના ગવર્નર જનરલ હતા 1857 સંગ્રામના સમયમાં. તો એ વેલેસ્લી છે, વેલેસ્લી સહાયકારી યોજના એ ગમી નહીં. બીજું હતું ખાલસા નીતિ, ડેલહાઉસી. સાચી વાત. તો ખાલસા નીતિના સિદ્ધાંત પ્રમાણે કે જે ખેડૂતો હતા એ ખેડૂતોની જમીન હપ્તી લેતા અને એમાં સતારા રાજ્ય છે, પછી ઘણા બધા એવા રાજ્ય હતા, મહારાષ્ટ્ર છે, એ બધા કોને કર્યા હતા? અવધ છે, એ બધાને ખાલસા કરીને પોતાના અંતર્ગત લઈ લીધા. કોને? અંગ્રેજોએ. અને જે ખરાબ સ્થિતિ હતી તો ખેડૂતોની હતી. એટલા માટે પણ આ સંગ્રામ થયેલો હતો. પછી જે બહાદુર શાહ જફર, મિત્રો એ સમયના મુગલ બાદશાહ, છેલ્લા મુગલ બાદશાહ કે જે બહાદુર શાહ જફર, તે બહાદુર શાહ જફર ભલે સાવ નજીવા શાસક હતા, એટલા બધા હાઈ પ્રોફેશનલ નહોતા, પરંતુ મિત્રો એના ચાહકો ઘણા બધા હતા. કે રાજા હોય તો રાજા તો એનો પદ છે, પદ તો ઉપર હોવાનું જ છે, એના ચાહકો પણ હોવાના છે. મિત્રો એટલા જ માટે એનું જે બ્રિટિશરો છે, અંગ્રેજો લોકોએ શું કર્યું કે એને જે પેન્શન આપવામાં આવતું એ પેન્શન એને બંધ કરી નાખ્યું કે અમે તમને હવે પેન્શન આપશું નહીં. અને એટલા જ માટે એને જે ચાહકો હતા મુગલ સામ્રાજ્યમાં જેટલા, એ બધા રોષે ઉભા થયા કે સાહેબ તમે આવું ન કરી શકો, બરોબર, મુગલ સામ્રાજ્ય તમે આવું ન કરી શકો, પેન્શન બંધ ન કરી શકો. એટલા માટે પણ આ વસ્તુ થયું. બીજી વસ્તુ કે જે ત્યાંના સમયમાં જે મરાઠા લોકો છે, એ મરાઠામાં એક હતા નાના સાહેબ પેશવા. તો નાના સાહેબ પેશવા છે, એ તો પાણીપત મૂવી જોયું હશે, તેમાં નાના સાહેબ પેશવા વિશે ઉલ્લેખ આવે છે. તો એ નાના સાહેબ પેશવાનું પેન્શન બંધ કરી દીધું મિત્રો, પેન્શન બંધ કરી દીધું. અને ત્યારથી જ મિત્રો અને પેશવાઈનો અંત પણ આવ્યો. પછી જો નોકરી સંબંધમાં અન્યાય, તો મિત્રો નોકરી સંબંધમાં અન્યાય થયો, એટલા જ માટે મિત્રો સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ થયેલો છે. પછી જોઈએ આર્થિક કારણ. આર્થિક કારણ શું હતું? કે આર્થિક કારણ તમને ખ્યાલ છે કે અંગ્રેજોની વ્યાપાર નીતિ કેવી હતી મિત્રો? કે આપણા ભારતમાંથી જે જૂના ભાવ ઓછા ભાવે કપાસ લઈ જાય, બધી ઓછા ભાવે લઈ જાય, અને અંગ્રેજો શું કરતા? ભારતના ખેડૂતોને કહેતા કે તમે આ વસ્તુ જુગાડો, જેમ કે ગળી, દાંડી સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, ધરણાસરા સત્યાગ્રહ. તો આવા બધા સત્યાગ્રહ છે આના અંતર્ગત થયા હતા. અને લોકો છે બહુ ભારે રોષ ઉભો થયો અને બેરોજગારી એટલી બધી વધી ગઈ હતી કે લોકોને ખાવામાં પણ ફાફા પડ્યા હતા મિત્રો. એટલા માટે આ સંગ્રામ થયો છે. પછી છે જમીનદારી, રૈયતવારી પ્રથા. તો રૈયતવારી પ્રથાના આધારે પણ આ સંગ્રામ થયેલો છે મિત્રો. તો બે કારણ તમે સમજ્યા, રાજકીય કારણ અને આર્થિક કારણ. હવે ત્રીજું કારણ છે સામાજિક કારણ. સામાજિક કારણમાં એવું હતું કે ભાઈ સતી પ્રથા બંધ થઈ જોઈએ. હવે હું તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ સતી પ્રથા બંધ થવી જ જોઈએ. પણ મિત્રો એ સમયમાં એવા રૂઢિચુસ્ત લોકો હતા, ઘણા એવા લોકો હતા કે જે આવા લોકો માનતા નહોતા. એટલા માટે પણ ઘણા લોકો અંગ્રેજો સામે વિરોધ કર્યો કે સતી પ્રથા ન થવી જોઈએ. પરંતુ મારા પોઈન્ટ ઓફ વ્યૂ જો અકોર્ડિંગ ટુ મી પણ આવું થવું જોઈએ. ઓકે, તો એના કારણ પણ સંગ્રામ થયેલો છે એવું ઇતિહાસકારો કહે છે. પશ્ચિમી સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય. હવે એ લોકો એમ કે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવો નહીં અને ભાષા છે એનું સાહિત્ય અપનાવવું નહીં. અને એ લોકો એવું કહેવા મળ્યા કે આ લોકોનું છે મગજ વિકૃત થઈ ગયું છે એવું કહેતા. ખરેખર આવું હતું નહીં મિત્રો. પશ્ચિમી અંગ્રેજી શિક્ષણ અપનાવવું નહીં. આ મિત્રો રૂઢિચુસ્ત માણસોનું આવું કેવું હતું. ઓકે, તો આવું પણ સામાજિક કારણોના આધારે આ સંગ્રામ થયેલો છે. પછી નેક્સ્ટ જોઈએ ધાર્મિક કારણમાં શું હતું? ધાર્મિક કારણમાં એવું હતું કે હિન્દુ મુસ્લિમ વચ્ચે અંદર ઝઘડા કરાવ્યા. પછી વધુ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો કે તમે ખ્રિસ્તી ધર્મ કરો, ન કરે તો પરાણે કરાવે. એના આધારે પણ શું થયું? આ સંગ્રામ થયા હતા. અને છેલ્લું છે લશ્કરીકરણ. લશ્કરીકરણમાં મિત્રો શું છે? જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એનફિલ્ડ રાઇફલ. એ એનફિલ્ડ રાઇફલનું કારણ શું હતું? અને ત્યાંથી આપણા મંગલ પાંડેનો પિક્ચર એન્ટ્રી થાય છે પિક્ચરમાં. થયું એવું મિત્રો કે જ્યારે શું હતું કે 26 ફેબ્રુઆરી 1857 ના સંગ્રામમાં રોજ 19મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ ની નવી દાખલ કરી આ લોકો બંદૂક. હવે આ બંદૂક મિત્રો એવી હતી કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ બંદૂકનો જે આગળનો ભાગ છે એ કેવું હતું કે ગાય અને જે ડુક્કર હોય બરોબર એના માંસથી બનેલું હતું. અને
એ તમારે જો એ રાઇફલ તમે જોઈ રહ્યા છો એને મોઢેથી તોડવી પડે અને પછી એ જે નાળચું છે એ ખુલે. હવે તમને ખ્યાલ છે આપણે હિન્દુઓ છીએ તો હિન્દુ ગાયને પવિત્ર માને, આપણી માતા કહેવાય. અને એઝ વેલ એઝ જે મુસ્લિમ લોકો છે, મુસ્લિમ સંપ્રદાયના છે, એ પણ ડુક્કરને શું લોકો એ હરામ કહેવાય. ભાઈ એવું કરાય નહીં એવું માનતા. એટલા જ માટે હિન્દુ અને મુસ્લિમ લોકોને આ વસ્તુ પસંદ નહોતું અને એટલા જ માટે છે સૈનિકોએ ઇનકાર કર્યો કે અમે આ રાઇફલ નહીં પણ અમે યુઝ કરશું નહીં. પણ અંગ્રેજોએ કીધું તમારે આ જ રાઇફલ યુઝ કરવાની છે. અને પછી એટલા જ માટે પગાર બઢતીમાં વધારો થયો. તો આવા મિત્રો કારણો છે. આ કારણોના લીધે લશ્કરી કારણો આધારે 1857 સ્વાતંત્રતા સંગ્રામ થયો. પણ મિત્રો એક એવો મહાન આદમી, એક એવો મહાન ક્રાંતિકારી એ છે મંગલ પાંડે. મંગલ પાંડે કીધું કે મારે આ યુઝ નથી કરવી, તમે એવું કરો તો કરો. અને એ જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. મંગલ પાંડેની એન્ટ્રી કેવી રીતે થઈ છે, એને કોણે ગોળી મારી, તો બધી વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈ છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વધુ લોકોને શેર કરો જેથી બધા લોકો ફાયદો થઈ શકે. ઓકે મિત્રો, અને મારુતિ એકેડમી ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી નાખો. અને અનએકેડમી છે, અનએકેડમીમાં પણ મને ફોલો કરી શકો છો. ઓકે, એમાં પણ મેં STA અને PA નો સિલેબસ કમ્પ્લીટ કરી નાખ્યો છે. તમે અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરો. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એનો સિમ્બોલ. ઓકે, એમાં તમે જશો એટલે એમાં લખ્યું જયદીપ ગોંડલી લખશો એટલે હું આવી જઈશ. એમાં ડિટેલ સિલેબસ એમાં મેં 26 થી 27 લેક્ચર મેં મૂકેલા છે, બધા તમે જોઈ શકો છો. ઓકે મિત્રો, શોર્ટ વાઇઝ એમાં મસ્તીનું સમજાવેલું છે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં લખેલું છે, તમે કોઈ પણ તમને પૂછી શકો છો. બાય, ટેક કેર, સી યુ સૂન.